આણંદ લોકસભા મત વિસ્તારમાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવનો આજરોજ સમાપન સમારોહ યોજાયો હતો। આણંદ સ્થિત ડીએન હાઈસ્કૂલના મહાત્મા ગાંધી પ્રાર્થના હોલ ખાતે આજે સવારે 11 વાગે યોજાયેલા આ સમાપન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ખેલાડીઓ અને રમત પ્રેમીઓ સાથે સંવાદ સાધી તેમને પ્રોત્સાહિત કર્યા હતા। સમારોહમાં વિજેતા ખેલાડીઓને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતના યુવાનો આજે તમામ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છે। તેમણે ખેલાડીઓને સંપૂર્ણ સમર્પણ ભાવથી રમત રમવા માટે પ્રેરણા આપી હતી। આ સમાપન સમારોહમાં આણંદ લોકસભા સાંસદ મિતેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ, ભાજપ સંગઠનના હોદ્દેદારો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, વિજેતા ટીમના ખેલાડીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ક્લોઝિંગ સેરેમની સાંસદ ખેલ મહોત્સવની 25 ડિસેમ્બરના રોજ આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તક વર્ચ્યુઅલ થી સમાપન કરવામાં આવી છે। આજે આદરણીય વાજપેયીજીની પણ જન્મજયંતિ છે, 101મી જન્મજયંતિ, એમને પણ હું વંદન કરું છું। સાંસદ ખેલ મહોત્સવ લગભગ 3 મહિનાથી પૂરા ભારત દેશમાં 290 સાંસદોએ જ્યારે આ સાંસદ ખેલ મહોત્સવ રમાડ્યો છે। ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે અને ખેલાડીઓને એક પ્લેટફોર્મ આપવા માટે આણંદ જિલ્લામાં પણ એક સાંસદ તરીકેની જવાબદારી મેં નિભાવી હતી। લગભગ છેલ્લા 4 વર્ષથી સાંસદ ખેલ મહોત્સવ આણંદ જિલ્લામાં હું રમાડી રહ્યો છું। આ વખતે મોટા પાયે ખેલાડીઓ જોડાયા છે। લગભગ ઓનલાઈન પોર્ટલ પર 22,700 થી વધુ ખેલાડીઓએ આણંદ જિલ્લામાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને લગભગ 2000 ખેલાડીઓએ આમાં પાર્ટિસિપેટ કર્યું હતું। અને આ ખેલાડીઓને ટી શર્ટ, એમને મેડલ અને એમને જે પ્રમાણે જે ખેલમાં એમને ઇન્ટરેસ્ટ હતો એ પ્રમાણે દરેક લગભગ 8 થી 9 ગેમ મારા તરફથી સાંસદ તરફથી રમાડવામાં આવી હતી। અને ખેલાડીઓને પણ જ્યારે સમાપન દિવસ હતો ત્યારે અઘોરી મ્યુઝિક દ્વારા એમને પણ ખૂબ રીતે આનંદ મળે અને ખેલાડીઓને એક પ્લેટફોર્મ મળે એ રીતના પ્રયત્ન કરવામાં આવ્યા હતા। ત્યારે કોમનવેલ્થ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે હમણાં જ કહ્યું કે કોમનવેલ્થ અમદાવાદમાં 2030માં રમાઈ રહી છે। એ જ રીતે 2036માં જ્યારે ઓલિમ્પિક પણ આપણા ભારત દેશમાં આવતી હોય ત્યારે ખૂબ મોટી આ વ્યવસ્થા કોમનવેલ્થ અને ઓલિમ્પિક બંને રમતો આવતી હોય તો આણંદ જિલ્લામાંથી પણ ખેલાડીઓને ક્યાંક ને ક્યાંક પ્લેટફોર્મ મળે। આણંદ જિલ્લાના ખેલાડીઓ કોમનવેલ્થમાં પણ પાર્ટિસિપેટ થાય, આણંદ જિલ્લાનું ગૌરવ વધારે, ઓલિમ્પિકમાં પણ જાય, આણંદ જિલ્લાનું ગૌરવ વધારે એવા પ્રયત્ન સાંસદ તરફથી મેં કરવામાં આવ્યા છે। દરેક ખેલાડીઓએ ખૂબ સારી રીતે આમાં ભાગીદારી લઈ, ઇન્ટરેસ્ટ લઈ અને જે રીતે ખેલાડીઓએ અહીંયા લીધો છે, મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આણંદ જિલ્લામાંથી ઘણા બધા ખેલાડીઓ કોમનવેલ્થ સુધી પહોંચશે અને ઓલિમ્પિક ગેમ્સ સુધી પહોંચશે। એમને જે પ્રમાણેની વ્યવસ્થા જોતી હશે, ભારત સરકાર આજે આદરણીય ખેલ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજીએ પણ કીધું કે ભાઈ 1 લાખથી માંડીને 1 કરોડ સુધીની વ્યવસ્થા ખેલાડીઓને એમને ક્યાંક જવું હોય, એમને ઇન્ટરેસ્ટ હોય, એ પોતે આગળ આવી શકતા હોય એ રીતની મદદ પણ ભારત સરકાર કરી રહી છે। તો આમ પણ એક ખૂબ મોટી વ્યવસ્થા જ્યારે કરતી હોય તો ખેલાડીઓએ પણ એનો લાભ લેવો જોઈએ અને સૌ ખેલાડીઓએ જેમને આ પાર્ટિસિપેટ કર્યું છે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર આપું છું। અને આ સાંસદ ખેલ મહોત્સવ કરવા માટે જે જિગ્નેશભાઈ છે, એમની ટીમ છે, બુધાજી છે, સંગઠનના સૌ પદાધિકારીઓ જે સાથ સહકાર આપ્યો છે, ધારાસભ્યોએ જે સાથ સહકાર આપ્યો છે, મંત્રીશ્રીઓએ જે સાથ સહકાર આપ્યો છે, સૌનો હું દિલથી આભાર માનું છું। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।